કેવું નુકસાન એવું પૂછતા હોય તો ખેડૂતોને એવું પૂછતા અત્યારે રોવાઈ જાય એવી સ્થિતિ છે। આ સિંગ બધી પલળી ગઈ છે। 10 વીઘાની મારી સિંગ છે, આ પાથરા પલ્લે છે। અત્યારે એમાં હાથ નાખ્યું તો ગરમ બાફ મારે છે। સિંગ તો હાજી રહે કે ન રહે, પણ માલના સારા ગાઉના સારા હાજા નહીં રહે। હવે માણસ તો કદાચ જે કાંઈ પેટ ભરાય કે ગાઉને ક્યાં મેકવા જાવ। હવે આવું ને આવું દર વર્ષે થાય છે। આ માવઠાની અસર તો આમનામ રહે તો આ ખેડૂતો ખેતી કરવાનું બંધ કરી દે। માટે સરકારને એવી અમારી વિનંતી છે કે ખેડૂતની સામા જોવો। આ પાથરાય પલ્લે છે, જો કે હવામાન ખાતાએ આગાહી કરી હતી વાત હતી, પણ આમાં શું કરવાનું, સાંસ તો નથી ભરી શકાય। હવે આવા ઝૂંપડા હોય તેમાં અહીંયા આ થોડું રહીએ કે ભેગું કરીએ તો રહીએ એવું નથી। અને મકાન બનાવવાની ખેડૂતને અત્યારે કપડાં લેવાના ખેડૂતને ફાફા છે। એમાં મકાન કદાચ સરકારે એવું કંઈ ગોડાઉન બનાવીને ભરજો, તો ગોડાઉન શેના બનાવવાના? તો સરકારને એવી વિનંતી ખેડૂતોની સામે જોવો ને, ખેતી કરતા બંધ થઈ જાય તો ખાહો હું બધા ખાવાનું બંધ થઈ જાય। માટે ખેડૂતની સામે કાંઈક જોવો એવી અમારે સરકારને વિનંતી। બુહા મારે 25 વીઘાની સિંગ હતી। લગભગ છેલ્લા 2 દિવસ હવામાન ખાતા વાળા એવું કહેતા હતા કે કઈ પણ જગ્યાએ માવઠું થશે। તો ગઈકાલે રાત્રે 8:30 વાગે ફૂલ વરસાદ આવ્યો। તમે જોઈ શકો છો પાછળ મારે સિંગ ખેંચી નાખી હતી, થેસરમાં કાઢવાની બાકી હતી। તો ગઈકાલે રાત્રે માવઠું થયું એટલે સિંગ તમામ પલ્લી ગઈ છે। સિંગનો ચારો પલ્લી ગયો છે। હવે અમે માલ ઢોરને શું ખવડાવી શકીએ? જો આ બધું ચારો વેચીને અને સિંગ વેચીને અમારે શિયાળો પાક કરવાનો હતો, પણ શિયાળો પાક હવે કરવાની કેમ કરવું કે બધો પાક ખાવ ફેલ થઈ ગયો। અને કપાસ પણ અમારા છેલ્લે એક વીણી વીણી હતી, બીજી વીણી ફૂલ વીણવાની બાકી હતી, તવડી ગયો હતો અને વરસાદ આવ્યો, એ પણ પાક ફેલ થાય અને બધો વરસાદના હિસાબે કપાસ ખરી ગયો, નીચે પડી ગયો। એટલે નીચે પડી ગયેલો કપાસ પછી ચાલે નહીં। એટલે અમારા ખેડૂતને શું કરવું? લગભગ છેલ્લા 3 વર્ષથી કમોસમી વરસાદ થાય છે, એટલે તમામ ખેડૂતને નુકસાન છે। સરકાર વહેલી તકે સહાય કરે, સર્વે કરાવે તો સારું, નકર શિયાળો પાક ખેડૂત વાવી નહીં શકે। પલ્લી ગઈ છે બધી 20 વીઘાની હતી, બધી જો પલ્લી ગઈ છે। માંડવી પલ્લી ગઈ છે, ચારો પલ્લી ગયો છે। એટલે બધો જો કે મોટામાં આવેલો કોળિયો વીયો ગયો ગણો તો બી ચાલે। શું તકલીફ થાય? તકલીફ તો હવે તો હું આ તો બધું ફેલ થઈ ગયું, હળી ગયું બધું। શિયાળો પાકમાં તો ઘણો અમારે કરવો છે, પણ હવે આ એમ હતું કે આ વેચીને શિયાળો પાક કરશું, પણ હવે આ બધું ફેલ થઈ ગયું। હવે ગવર્મેન્ટ સરકાર કાંઈક સર્વે કરાવીને કાંઈક કરે તો સારું।